સંતો અને શુરાઓની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર. આ ધરતી પર અનેક સંતોએ અવતાર લઈ માનવ ધર્મ, સેવા અને કરુણાનો સંદેશ આપ્યો છે. અને એવી જ એક પાવન ભૂમિ છે અમરેલી જિલ્લાના ચલાળા ખાતે, જ્યાં આજે પણ ગુંજે છે ગેબી પરંપરાના મહાન સંત પૂજ્ય દાન મહારાજનો મહિમા. આજથી લગભગ 250 વર્ષ પહેલાં વર્ષ 1784માં જન્મેલા અને વર્ષ 1878માં દેહ વિલય પામેલા દાન મહારાજે માનવતાને જ પોતાનો સાચો ધર્મ માન્યો. આ સ્થળ આજે માત્ર એક સમાધિ નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. અને અહીં બિરાજમાન મુરલીધારી શ્રી કૃષ્ણની મનમોહક મૂર્તિ મનને મોહી લે તેવી છે. તો ચાલો કરીએ દર્શન. સંતો અને શુરાઓની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર. અનેક સંતોએ આ ધરતી પર અવતાર લઈને પોતાનો માનવ ધર્મ પૂરો કર્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના ચલાળા ખાતે આજથી 250 વર્ષ પહેલા એક ગેબી પરંપરાના સંત થઈ ગયા, જેનું નામ હતું દાન મહારાજ. દાન મહારાજની આ જગ્યાની સાથે સુંદર મજાનું કૃષ્ણ મંદિર પણ આવેલું છે. આ છે અમરેલી જિલ્લાના ચલાળા ખાતે આવેલ પૂજ્ય દાન મહારાજની જગ્યા. આજથી 250 વર્ષ પહેલા આ સંત થઈ ગયા. ઈસવીસન 1784માં તેમનો જન્મ થયો હતો અને ઈસવીસન 1878માં દેહ વિલય થયો. દાન બાપુ માનવતાને જ પોતાનો ધર્મ માનતા હતા. બાપુ એક વખત પાંચાળ પંથકમાંથી ગાયો લઈને આવતા હતા, ત્યારે ચલાળાના દરબાર ભોકાવાળાએ બાપુને નિમંત્રણ આપ્યું અને આ જગ્યાની સ્થાપના કરી. આ ભૂમિને જ પોતાની કર્મભૂમિ બનાવી. આ સમાધિ સ્થાન છે તે પૂજ્ય સંત શ્રી દાન મહારાજનું. અહીંયા સાંજે આરતી થાય છે અને આજે પણ પૌરાણિક વાજિંત્ર, ઝાલર, મોટું નગારું જેવા વાજિંત્રો આરતી સમયે વગાડાય છે. દાન બાપુના સમાધિ સ્થાન પાસે કાળિયા ઠાકરની મૂર્તિ છે. ઉપરાંત અહીં જાગૃત હનુમાનજી પણ બિરાજમાન છે, તેમજ ગણેશજીની પણ વિરાટ પ્રતિમા છે. આ બધા જ ભગવંતોની મૂર્તિઓ પૌરાણિક છે. ભગવાન કૃષ્ણની જો વાત કરવામાં આવે તો હાથમાં મુરલી છે અને મુરલી મનોહર જાણે અહીં સાક્ષાત હોય તેવું ભાસે છે. આમ પણ કૃષ્ણની વાત કરવામાં આવે તો ભગવાન કૃષ્ણની લીલા જ નિરાળી હતી. ભગવાન કૃષ્ણ બાળક હતા ત્યારે તેમની બાળલીલા, યુવાનીમાં એક યોદ્ધા, એક પ્રેમી, એક પતિ અને એક સખા અને અંતે એક પારધીના હાથે સંકેલાયેલી તેમની જીવન લીલા. આ સમગ્ર પાત્રો આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે. બસ અહીંની કૃષ્ણ મૂરત પણ કંઈક એવી જ છે, જેને જોતા જ જાણે મનને શીતળતા મળે છે. અહીંયા ખાસ દાન બાપુનો ઓરડો છે, જેમાં દાન મહારાજનો ઢોલિયો અને બાપુની અન્ય વસ્તુઓ પણ છે. અહીંયા ભક્તો દેશ વિદેશથી દર્શને આવે છે. લાખો લોકોની આસ્થાનું સ્થાન છે. દાન બાપુએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પડચાઓ આપ્યા છે. શ્રદ્ધાળુઓની આરાધના સાંભળીને તેઓના કામ પણ સફળ થાય છે. અનેક મનોકામનાઓ લઈને આવતા લોકોની મનોકામના પૂરી થયા બાદ તેઓ માનતા પૂરી કરવા દાદાના દરબારમાં માથું ટેકવા આવે છે. પછી નોકરી હોય, ધંધો હોય કે ઘરકંકાસ હોય, આ તમામ કામ દાન બાપુના આશીર્વાદથી પૂર્ણ થાય છે. અહીંયા ઉભેલો મોટો થાંભલો એ ધર્મનો સ્તંભ છે. તેની ઊંચી ધજા ધર્મનો સંદેશ આપી રહી છે. અહીંયા એક ધર્મ સંસ્થા જ નથી, પરંતુ રજવાડી સમયની અનેક ચીજ વસ્તુઓનું એન્ટિક પ્રદર્શન પણ છે, જેમાં દાન બાપુને ભેટ મળેલ મહામૂલી યાદો રાખવામાં આવી છે. બખ્તરથી માંડીને બગ્ગી સુધી જોવા મળતી આ વસ્તુઓ નવી પેઢી માટે જોવાલાયક બની ગઈ છે. આ ઉપરાંત અહીં આવેલ કૂવો અતિ પવિત્ર માનવામાં આવે છે. પૂજ્ય દાન બાપુના આશીષ માનવામાં આવે છે, જેનું પવિત્ર પાણી આજે પણ શ્રદ્ધાળુઓ લેવા આવે છે અને રોગમાંથી મુક્તિ મેળવે છે. દાન બાપુએ આજીવન માનવ સેવા સ્વીકારી હતી, જેના ભાગ સ્વરૂપે અહીંયા એક દવાખાનું પણ છે, જેમાં લોકોને આરોગ્યની સેવાઓ અપાય છે. ઉપરાંત પશુઓની ગૌશાળામાં ગાયોને સાચવવામાં આવે છે. એમ કહેવાય છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. ત્યારે અહીં દરરોજ હરિહરનો સાદ પડે છે.
રોજ ભક્તજનો અને સાધુ સંતોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અમરેલી.